તમને ખબર જ હશે, આમાં ગોળીઓ હોય, નાની નાની. તમે દવાની ગોળીઓ ખાવ જ છો ને, પેલી કેપ્સ્યુલ, એના જેવી જ ગોળી હોય આમાં. પણ એ દવાની ગોળીઓ અને આ ગોળીમાં એક ફરક હોય. દવાની ગોળીમાં એવું હોય કે તમને તાવ આવે તો અલગ ગોળી, માથું દુખે તો અલગ ગોળી, શરદી થાય તો અલગ ગોળી, પેટમાં દુખે તો અલગ ગોળી. અલગ અલગ રોગ માટે અલગ અલગ રંગની અને અલગ અલગ આકારની ગોળીઓ હોય. જ્યારે આમાં એક જ રંગ અને એક જ આકારની ગોળી હોય અને એક જ ગોળી ખાઈએ ને, એટલે બધા જ દુઃખો, બધી જ તકલીફોમાંથી મુક્તિ મળી જાય. દબાવો ઘોડો અને લઈ લો મુક્તિ. તમે આટલી નાની ઉંમરે કેટલી બધી તકલીફો સહન કરો છો, કેટલા બધા દુઃખો સહન કરો છો, ને એટલે જ તમને મુક્તિ મળે એવું અમે ઈચ્છીએ છીએ. જેવા જેના કર્મો એવો એનો હિસાબ, આવું ગુરુજી કહે છે. મેં લોકઅપમાં હતા ને ત્યારે જ નક્કી કરી લીધેલું કે તમારા કર્મોનો હિસાબ અમે જ કરીશું. અને એટલે જ ગુરુજીની કૃપાથી હર્ષવર્ધન કરતા પહેલા અમારા જામીન થયા. આ સદકાર્ય અમારા હાથે જ કરવાનું લખાયું છે. પહેલા અમે તમારા કર્મનો હિસાબ કરીશું અને પછી તમારા પરિવારના બધા સભ્યોના કર્મોનો હિસાબ કરીશું. તમારા કર્મોનો આ એક જ અક્ષરી લાત છે. અમારી સામે ના જોયા કરો, ઉપાડો આ. અમે કહીએ કરો. અને એક વાત યાદ રાખજો, તમને બચાવવા કોઈ નહીં આવે. તમારા પતિ હર્ષવર્ધનસિંહ પણ નહીં. હવે તમે એમને પતિ જ કઈ રીતે કહી શકશો? તમારા લગ્ન તો કાયદાકીય રીતે માન્ય જ નથી. અમે અમારા નાના ભાઈને એટલે કે તમારા પતિને બહુ જ સારી રીતે ઓળખીએ છીએ. એ ખોટું બોલનાર કે ખોટું કરનાર ઉપર ગુસ્સે થાય છે અને તમારા ઉપર ગુસ્સે છે, બહુ જ ગુસ્સે છે. એ તમારું મોં સુદ્ધા નહીં જુએ. આ ઘરમાં તમારા પતિ જ તમારી સાથે નહીં હોય તો બીજું કોણ છે જે તમારી સાથે હોય, તમને સમજે, તમારું પોતાનું કહી શકાય એવું બીજું કોણ? કોઈ નહીં ને. કેટલું ખરાબ કહેવાય. આવી કૂતરા જેવી જિંદગી જીવવી એના કરતા તો મરી જવું સારું. બરાબર ને? ઉપાડો આ, દબાવો ઘોડો. હા, અને આ સંબંધોમાંથી, આ સંબંધોની માયા જાળમાંથી તમે પણ મુક્ત થાઓ અને અમને પણ મુક્ત કરો. અમને તો એવું થાય છે ને કે આની બધી ગોળીઓ તમારામાં ધરવી દઈએ. પણ અમે એવું નહીં કરીએ. જો અમે આવું કરીએ ને તો અમારી ઉપર પોલીસ કેસ થાય, FIR થાય, કોર્ટ કચેરીને ધક્કા ખાવા પડે. આ બધી જંજાળમાં અમારે નથી પડવું. એટલે જ અમે તમને કહીએ છીએ કે આનો ઘોડો દબાવી
આ સંબંધોમાંથી તમે મુક્ત થાવ અને અમને પણ મુક્ત કરો. અમને નથી લાગતું કે હવે અમારે તમને વધારે સમજાવવાની જરૂર હોય કે તમારે શું કરવું જોઈએ. તમારી ઈચ્છા થાય ત્યારે આનો ઘોડો દબાવીને આ સંસારની માયાજાળમાંથી તમે મુક્તિ મેળવી લેજો અને અમને પણ આપી દેજો. ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે. ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે. તારા મમ્મી પપ્પાની સાક્ષીમાં હું હર્ષવર્ધનસિંહ તને એક પ્રશ્ન પૂછું છું. તું મારી સાથે લગ્ન કરીશ? ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે. ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે. આજે તારા લીધે હર્ષવર્ધન જીવતે જીવ મૃત્યુ પામ્યો. મરી ગયો હર્ષવર્ધન. હર્ષવર્ધન સાહેબે માત્ર 3 વ્યક્તિઓને જ મરવાની પરમિશન આપી છે અને એમને ચોખ્ખું કહ્યું છે કે જો કેસર હર્ષવર્ધન નામની વ્યક્તિ મને મળવા આવે તો એમને ના પાડી દેજો. મારે એમને નથી મળવું. ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે. કેસરબાઉ, કેસરબાઉ, દિગ્વિજય, આ શું ચલાવી છો તમે? અને તમે જે કરી રહ્યા છો ને એ નરી મૂર્ખતા છે, મૂર્ખતા. આત્મહત્યા કરવી એ પાપ છે અને આત્મહત્યા કરવી પ્રેરણા આપવી એ મહાપાપ છે. માઝાઈની વિરુદ્ધ છે દિગ્વિજય. તમે અત્યારે રૂમમાંથી બહાર નીકળો. બા, આપણે કોઈના કર્મોની આડે ના આવવું જોઈએ. કાળ અહીંયા જ આ રૂમમાં જ ભમી રહ્યો છે. અહીંયા જ ભમી રહ્યો છે કાળબા. દિગ્વિજય, બહાર નીકળો રૂમમાંથી. તમારા કર્મો એટલા ખરાબ છે ને, તમે રીબાઈને મરશો. તમારા કર્મો તમને જીવવા પણ નહીં દે કે મરવા પણ નહીં દે. દિગ્વિજય, બહાર જાઓ. શિવ શંભુ, શિવ શંભુ. અમરબાબ, આપણા વકીલ ઉમેશભાઈ નીચે મળવા આવ્યા છે. આને ઉપાડો અને ફેંકી દો. અમરબાબ, મોટા શેઠ. દશરથભાઈ કહ્યું એટલું કરો. જી. તારે અમારા પગ પકડી નાક ઘસી અને થેન્ક યુ કહેવું જોઈએ. તને અમે જીવનદાન અપાવ્યું છે. છેલ્લી ઘડીએ અમે બાને લઈને ના આવ્યા હોત ને તો તું નરકમાં ગઈ હોત, નરકમાં. યાદ રાખજે, આ અમારો ઉપકાર છે તારી ઉપર. એ છોકરી સામે એનો કાળ ઉભો હતો ને તમે, તમારી આ ભૂલને અમે ક્યારેય માફ નહીં કરીએ. તમારા કારણે છોકરીના કર્મોનો હિસાબ ચૂકતે થતા રહી ગયો. આની કિંમત તમારે ચૂકવવી પડશે. તમારે ચૂકવવી પડશે આની કિંમત. તારી
શાંત થાઓ પ્લીઝ. તમારે જે કંઈ કહેવું હોય પછી કહેજો. પહેલાં અમારી વાત સાંભળી લો. જો એ છોકરીને કંઈ થઈ ગયું હોત તો તમારે આખી જિંદગી જેલમાં રહેવું પડત. પછી અમારું શું થાત એનો વિચાર કર્યો છે તમે? તમે બેસો. અહીંયા બેસો. અમે તમને વચન આપીએ છીએ કે આપણે બંને ભેગા થઈને એ છોકરીના કર્મોનો હિસાબ ચૂકતે કરીશું. પણ આમ અચાનક નહીં, ધીમે ધીમે બધું સમજી વિચારીને કરીશું. અમે બાને લઈને આવ્યા એ એના માટે નહીં, એ આપણા માટે લઈને આવ્યા હતા. અને એ જ છોકરીને આપણે જીવતી રાખવાની. એને રોજ થોડી થોડી મારવાની, એનું જીવવાનું હરામ કરી દેવાનું. એને એવું થવું જોઈએ કે અમે ક્યાં જીવી રહ્યા છીએ. અમને મારી નાખો, અમને મારી નાખો એવી એની બૂમો સંભળાવી જોઈએ. દિગ્વિજય, દિગ્વિજય, તમારું આજનું આ વર્તન આપણા પરિવારના સંસ્કારોને બિલકુલ શોભે તેવું નહોતું. પરિવાર જો તમે આવું વર્તન કર્યું છે ને એનું પરિણામ બહુ સારું નહીં આવે. બા, એ છોકરીના કારણે આપણે આટલું બધું ભોગવી રહ્યા છીએ, તો પણ તમે એનો પક્ષ લઈને અમને વળો છો. હા, કારણ કે એ છોકરીને જો કંઈ પણ થઈ ગયું હોત ને તો એનું પરિણામ બહુ જ ગંભીર આવત. અને એ ફક્ત અમને જ ખબર છે. તમે કહેવા શું માંગો છો બા? કહું છું, વેદિકા વહુ, દરવાજો બંધ કરી દો. કેમ? પ્રશ્નો ના પૂછો, દરવાજો બંધ કરી દો. ત્યાંની પરિસ્થિતિ બહુ જ વિકટ છે. શું કરવું શું ના કરવું કાંઈ સમજાતું નથી. એ છોકરીના પેટમાં હર્ષવર્ધનનો અંશ છે. આવતીકાલે ડિસિપ્લિનરી કમિટીનું હિયરિંગ છે. ફાઇનલી તમને તમારો પક્ષ રજૂ કરવાનો મોકો મળશે. મને વિશ્વાસ છે કે તમે તમારો પક્ષ બહુ જ સારી રીતે રજૂ કરશો, અને તમારે કરવો પણ જોઈએ, કારણ કે આ કેસને હવે રાજકારણનો રંગ લાગી ગયો છે. કોણ ક્યારે કેવી રમત રમે એ તમે બહુ જ સારી રીતે જાણો છો. સર, અમારા બધાની ઈચ્છા છે કે તમે ડિપાર્ટમેન્ટમાં રહો. ઓલ ધ બેસ્ટ સર. નસીબ અને કહેવાય નસીબ. અમારા નસીબ તો જુઓ, મારી પહેલી પત્નીને સંતાન નહોતું થયું. મારી બીજી પત્ની, તમને કોઈ સંતાન નથી થયું. અને જે ખોટી છે, જેના લગ્ન જ ખોટા છે, એના પેટમાં આપણા પરિવારનો વંશ ઉછરી રહ્યો છે. આ
આને કહેવાય કર્મ. નર્મદે હર. શિવ શંભુ, शिव शंभु. गुरुजी, गुरुजी आपने बिल्कुल सच कहा था. जैसा जिसका कर्म वैसा ही उसका फल. વેદિકા વહુ, આમને સંભાળો. गुरुजी, कोई मार्ग दिखाइए, मार्ग दिखाइए कोई गुरुदेव. જો શાંતિ રાખો. જે થવાનું હતું એ થઈ ગયું. ઢોલ નગારા વગાડો, હા, ઢોલ નગારા વગાડો, ઢંઢેરો પીટાવો. આપણા ઘરમાં નવા મહેમાન આવવાના છે. બા, ઓ બા, તમે સેટ પણ ચિંતા ના કરતા. તમારા લાડકા હર્ષવર્ધનને ત્યાં પહેલો તો દીકરો જ જન્મશે. કુળ દીપક જ અવતરશે. નર્મદે હર. શિવ શંભુ, શિવ શંભુ. અમને તો એવું થાય છે ને કે આની બધી ગોળીઓ તમારામાં ધરવી દઈએ. કોણ છે ત્યાં? જ્યાં સુધી મારા ફોસ્ટર ઘરે પાછા નહીં આવી જાય, હું અહીંયાથી ક્યાંય નહીં જાઉં, ક્યાંય પણ નહીં જાઉં. મારા ફોસ્ટર જો મને આ ઘરમાંથી કાઢી મૂકશે તો જ જઈશ, તો જ જઈશ. ફોસ્ટર, પતી ગયું. સમાપ્ત. ફિનિશ ધી એન્ડ. આ છોકરી વારસ આપશે. બા એને માથે ચડાવશે અને બેબી માસીને ખબર પડશે એટલે આખા ગામમાં એને માથે બેસાડીને નાચશે. એ છોકરીએ આપણી સાથે જે કંઈ પણ કર્યું એ બધા ભૂલી જશે અને એ છોકરી ફરી પાછી ગંગાની જેમ પવિત્ર થઈ જશે. હવે શું થશે ખબર છે તમને? બા મોટામાં મોટો જેક લગાડશે, રૂપિયા ખવડાવશે અને ગમે તે કરીને કેસ બંધ કરાવશે. પણ અમે જ્યાં હતા ત્યાંના ત્યાં જ. ખાલી બડબડ જ કર્યા કરશો કે આનો ઉપાય પણ વિચારશો? આના ઉપાયનો કોઈ ફાયદો નથી. બીજ તો ઉપાય ગયું છે. કૂપણો ફૂટશે અને છોડ પણ આવશે. આનો ઉપાય શું છે એ ખબર છે તમને?
સ્ત્રીઓની આ બધી બાબતમાં અમે પડતા જ નથી. પણ આનો ઉપાય શું હોય એ તમે પણ સારી રીતે જાણો છો અને અમે પણ. જે બી રોપાયું છે એને એના મૂળિયા સાથે જ ઉખાડી નર્મદે હર. શિવ શંભુ, શિવ શંભુ, શિવ શંભુ. હેલો મમ્મી. મોટી બેન, તમે કેમ ક્યારના ચૂપ છો? કેસરને શું થયું છે મને કહેતા કેમ નથી? બેબી તમે થોડા ભાવુક છો, લાગણીશીલ છો ને એટલે. મોટી બેન, રિક્વેસ્ટ કરીશ તો કહેશો, સમ ખાઈશ તો કહેશો, કે પછી જમવાનું બંધ કરી દઉં તો કહેશો? ઠીક છે, અમે તમને કહીએ છીએ, પણ તમને અમારા સમ છે હર્ષવર્ધન સુધી આ વાત ના પહોંચવી જોઈએ. એવી કઈ વાત છે મોટી બેન કે જે હર્ષવર્ધનને પણ નથી કહેવાની? ગુડ ઇવનિંગ મિસ્ટર હર્ષવર્ધનસિંહ. લાગે છે તમે મને ઓળખી નહીં. ખોટું કામ કરનાર અને ઉપદ્રવ ફેલાવનાર વ્યક્તિઓને તો હું એમના અવાજ પરથી જ ઓળખી જાઉં છું. જેના ઘરમાં આગ લાગી હોય એના જ ઘરમાં જઈને ઘી હુંવાનું કામ કરનાર સમાજ સેવિકા અરુણાબેન રાજ્યગુરુ. બહુ જ સરસ સમાજ સેવા કરી તમે, અને તમે આ કોના કહેવાથી કરી છે ને બહુ જ સારી રીતે જાણો. વાહ વાહ, લોસ, બહુ મોટો લોસ થશે પોલીસ ડિપાર્ટમેન્ટને. તમારા જેવા ઇન્ટેલિજન્ટ ઓફિસર જો ગુમાવશે. એનીવે, ઘણા લોકોની આદત હોય છે કે જેમના ઘરે આગ લાગી હોય ને ત્યાં જઈને જ પોતાના રોટલા શેકે. ખોટું કહેવાય નહીં, પણ પાપી પેટ કા સવાલ હૈ. અને આમ તો તમે પોલીસ ડિપાર્ટમેન્ટમાં છો, આઈ મીન હતા, ના ના હજી છો. બહુ મોટું કન્ફ્યુઝન છે. પણ તમને જ ખબર નથી કે તમે પોલીસ ડિપાર્ટમેન્ટમાં હશો કે નહીં હો તો શું ફરક પડે? હશે, જવા દો. હું તમારા માટે રાજભા શેઠનો મેસેજ લઈને આવી છું. શેઠ? હા, સાંભળ્યું છે કે કાલે ડિસિપ્લિનરી કમિટીની મીટિંગ છે અને કમિટી તમારા વિરુદ્ધમાં એક્શન લેવાની છે. તમારી પાસે ઓછો સમય બચ્યો છે. હા, પણ તમે હજી પણ કંઈક કરી શકો છો. રાજભા શેઠની માફી માંગી લો. હું મારો કેસ તરત જ પાછો ખેંચી લઈશ. એમ પણ તમે તમારી ઇમેજ તો બચાવી નથી શક્યા. એટલીસ્ટ વર્દી તો બચાવી લો. નહીં તો તમે તો જાણો જ છો કે રાજભા શેઠ શું કરી શકે છે ને શું નહીં. તો હું પણ શું કરી શકું છું ને શું નહીં ને તમારો રાજભા શેઠ બહુ જ સારી રીતે જાણે. તમે એક સ્ત્રી છો એટલે તમારો આદર અને સન્માન કરવું એ મારા સ્વભાવમાં છે, એટલે હું તમને જવાબ નથી આપતો. પણ જો તમને ક્યુરિયોસિટી થતી હોય ને તો તમારા રાજભા શેઠને પૂછી લેજો કે ખોટું કરનારને હું કેવી રીતે જવાબ આપું છું. વાઘની ચામડી, આઈ મીન વર્દી ઉતરી ગઈ છે, વાઘ પાંજરામાં છે છતાં અક્કડ જો એવી ને એવી જ છે. ગમે તે પરિસ્થિતિમાં વાઘ તો વાઘ જ હોય છે ને. રાજભા જેવા લોકો સામે પૂંછડી પટપટાવતું કૂતરું નથી બનતા. તમે જઈ શકો છો, કારણ કે હું મારી મર્યાદા ઓળંગવા નથી માંગતો. ચાલો. શું વાત કરો છો મોટી બેન? એટલે આપણા હર્ષ અને કેસરને ત્યાં બાળક? હે સોમનાથ દાદા, આખરે તમે અમારા પર કૃપા કરી ખરી. મોટી બેન, આ તમારા પુણ્યના પ્રતાપે આ સુખ આપણા ખોળે આવ્યું છે. આ જે કંઈ થયું પછી મને સતત એમ થયા કરતું હતું કે આપણું ઘર ફરીથી હસતું રમતું ક્યારે થશે. પણ આ સમાચાર સાંભળીને તો હવે મને ચિંતા ઓછી થઈ ગઈ.
આપણા હર્ષને ત્યાં ઘોડીઓ બંધાશે અને આપણા આખા ઘરમાં બાળકની કિલકારીઓ સંભળાશે. મોટી બેન, આપણે બંને દાદી બનીશું. દાદી, હું હમણાં જ કંઈક ઘોડીઓ બનાવીને લેતી આવું. એક મિનિટ બેબી. આટલા ખુશ થવાની જરૂર નથી. આ બધું ત્યારે જ શક્ય બનશે જ્યારે કેસર વહુનું બાળક આ દુનિયામાં આવશે. મોટી બેન, કેમ આમ નેગેટિવ વાત કરો છો? બીજો કોઈ પર્યાય નથી બેબી. કેસર વહુનું બાળક આપણા માટે અને આપણા હર્ષવર્ધન માટે યોગ્ય નથી. આ શું બોલી રહ્યા છો મોટી બેન? તમે આવું વિચારી પણ કેવી રીતે શકો? બેબી, ઘણી વખત લાગણીઓનું ગળું દબાવીને પણ પ્રેક્ટિકલ નિર્ણય લેવો પડે છે. અમારા માટે પણ આ નિર્ણય લેવો સહેલો નથી. છતાંય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમારે આ વિચાર કરવો પડે છે. એક તો પહેલેથી જ હર્ષવર્ધન ઉપર નાબાલિગ છોકરી સાથે લગ્ન કરવાનો આરોપ છે અને હવે એ જ નાબાલિગ છોકરી પ્રેગ્નન્ટ છે. હજુ દુનિયાને ખબર પડશે ને તો નહીં બેબી, નહીં. આપણે દમ પછાડા કરીને મરી જઈશું ને તો પણ આપણે આપણા હર્ષવર્ધનને નહીં બચાવી શકીએ. પણ મોટી બેન, હર્ષવર્ધનને બચાવવા માટે આ કરવું જ પડશે બેબી. તમે ભાવુક ના થાઓ. તમે થોડા સમજદારીથી કામ લો. જો બેબી, અમે વકીલની સાથે પણ વાત કરી દીધી છે. આપણી પાસે કોઈ પર્યાય કે ઉપાય નથી. બેબી, આપણા હર્ષવર્ધનને બચાવવું જરૂરી છે, પણ કેવી રીતે એ એક મોટો પ્રશ્ન છે. આ પ્રશ્નનો જવાબ અમારી પાસે છે. અમે આ ઘરના મોટા વહુ છીએ, એટલે મોટા વહુ તરીકે આ જવાબદારી અમે લીધી છે. એઝ ઇટ ઇઝ, પ્રોએક્ટિવલી આ પ્રોબ્લેમનું સોલ્યુશન અમે લાવીશું. શું છે સોલ્યુશન? કહીએ છીએ. હમણાં તમે બેબી માસી સાથે જે વાત કરતા હતા એ વાત અમે સાંભળી અને એ વાતમાં અમે પૂરેપૂરો સપોર્ટ આપીએ છીએ. આપણા પરિવારમાં બાળક આવે તો ખુશી કોને ન થાય, પણ આ ટાઈમિંગ રોંગ છે. અત્યારે પરિસ્થિતિ આપણા હાથમાં નથી. હર્ષવર્ધનભાઈને છોડાવવા જરૂરી છે. આ ઘરમાં વારસની એન્ટ્રી આપણા લોકો માટે ઇન્જુરિયસ ટુ હેલ્થ સાબિત થઈ શકે એમ છે. વેદિકા બહુ બંધ કરો તમારી ફાલતુ બળબડ. હું અને મોટી બેન છીએ ને, શું કરવું કે શું નહીં અમે નક્કી કરીશું. તમારે વચ્ચે બોલવાની જરૂર નથી. કેમ ના બોલીએ? હા, કેમ ના બોલીએ? અમે આ ઘરના મોટા વહુ છીએ. જેટલી તમને આ ઘરની ચિંતા છે ને બેબી માસી, એટલી અમને પણ છે. અને આ ઘરની જે થોડી ઘણી આબરૂ બચી છે ને, એ આબરૂ ખાલી અમે જ બચાવી શકીએ એમ છે. તમે બચાવી શકશો? છે તમારી પાસે કોઈ ઉપાય? મોટી બેન, અમને કહો ને, શું બોલી રહ્યા છે? વેદિકા વહુ, મુદ્દાની વાત કરો. સોરી બા, આ સંકટમાંથી બહાર આવવા માટે અમે અમારા ફેમિલી ડૉક્ટર સાથે ડિટેલમાં બધી જ વાત કરી. હા, તો શું કહ્યું ડૉક્ટરે? ડૉક્ટરે એનો ઉપાય બતાવ્યો છે અને અમે એ ઉપાય લઈને આવ્યા છીએ. વેદિકા બહુ, તમને કઈ શરમ છે? એક સ્ત્રી થઈને તમે શું બોલી રહ્યા છો? હા, અરે આવું બોલતા પહેલા તમારી જીભ કચડાઈ કેમ ના ગઈ? બેબી માસી, શાંતિ રાખો. અમારી જીભ તો પછી કચડાશે, પહેલા તમારું ગળું બેસી જશે. અને આમ પણ ખબર છે ને કે મોટા અવાજે કોઈ બોલે એ બાને નથી ગમતું. અને ઓલરેડી અમારા દેરાણીએ માનસિક ત્રાસ આપી દીધો છે બાને, અને તમે આવી રીતે મોટેથી બોલી બોલીને ફરીથી બાને ત્રાસ આપવા માંગો છો.
બાનો તો વિચાર કરો. શાંતિ. શાંતિ રાખો. મોટી બેન, આ વેદિકા બહુ અત્યારે અહીંથી બહાર નીકાળો. મારે એનું મોઢું પણ જોવું નથી. અહીંયા 1 મિનિટ પણ રહે છે ને તો હું બેબી માસી, અમે આ ઘરના મોટા વહુ છીએ અને તમને અમારું મોઢું ના જોવું હોય તો તમે તમારા સામાન પેક કરો ને અહીંયાથી બહાર નીકળો. અમે તમારી પાસે નહોતા આવ્યા કંકુ ચોખા લઈને કે તમે અમારું મોઢું જુઓ. હા વેદિકા બહુ બેબી, બેબી, શાંતિ છો. આવો અહીં બેસો. શાંતિ છો. વેદિકા વહુ, તમે શું બોલી રહ્યા છો એનું તમને ભાન છે? તમે અત્યારે જે બેબી માસી વિશે બોલી રહ્યા છો ને એ તમારે કરવું પડશે. એટલે મર્યાદામાં રહીને વાત કરો. સોરી બા, સોરી બેબી માસી. વેદિકા વહુ, તમે સમજો છો શું તમારા બેબી માસીને? અમારો પનો જ્યારે ટૂંકો પડ્યો ને ત્યારે હાથ આપ્યો છે આ બેબીએ. આ ઘરની 4 દિવાલો ભલે અમે ઊભી કરી હોય પણ શણગાર્યું છે આ બેબીએ. અમારા કરતા પણ ઘરને સંભાળ્યું છે આ બેબીએ. આ ઘર માટે લોહીનું પાણી કરી નાખ્યું છે આ બેબીએ. અમારા 3 છોકરાઓને ઉછેરીને મોટા કર્યા છે આ બેબીએ. આ ઘર ઉપર જેટલો અમારો અધિકાર છે ને એટલો જ અધિકાર આ બેબીનો પણ છે. હિંમત કેવી રીતે થઈ તમારી એમના વિશે આવું બોલવાની? અને આમને ઘરમાંથી કોઈ જ બહાર નથી કાઢી શકતું. કોઈ એટલે કોઈ જ નહીં. આ તમે જેમના નામનું મંગળસૂત્ર પહેર્યું છે ને દિગ્વિજય, એ પણ એમને આ ઘરમાંથી બહાર નહીં કાઢી શકે. સમજ્યા? એટલે હવેથી યાદ રાખજો. જી બા. ફરીથી કહું છું, ભૂલાય નહીં. સોરી વન્સ અગેન બા. અને હા, તમે આ ઘરની પ્રતિષ્ઠા બચાવવાનો જે પ્રયત્ન કરી રહ્યા છો એ માટે આઈ એમ રિયલી એપ્રિશિએટ ધેટ. અમને તમારો નિર્ણય યોગ્ય લાગે છે. બા, તમને આ વાત યોગ્ય લાગે છે એ જ અમારા માટે ઇનફ છે. અમે આ ઘરના મોટા વહુ છીએ એટલે આ ઘર માટે અને તમારા માટે અમે શું મદદ કરી શકીએ, આ પરિવાર માટે શું કરી શકીએ, અમે હંમેશા એનો જ વિચાર કરતા હોઈએ છીએ બા. એની સામે અમને કોઈ ક્રેડિટ મળે, અમારી ઉપર કોઈ ગર્વ લે એ વાતની અમે ક્યારેય અપેક્ષા નથી રાખતા તમારા લોકો પાસે. બા, અમે જઈએ. એક મિનિટ વેદિકા બહુ. આમ તો તમે સમજો છો, સમજદાર છો, છતાં પણ અમે તમને કહીએ છીએ કે આ વાત આ રૂમની બહાર ના જવી જોઈએ. બા, તમે જરાય ટેન્શન ના લેતા. આ વાતની અમે ગેરંટી આપીએ છીએ કે આ વાત અમે કોઈને નહીં કહીએ. બાએ શું કહ્યું? કંઈ નહીં. હંમેશાની જેમ બા લિમિટમાં જ બોલ્યા, પણ ચા કરતા કેટલી ગરમ. તમારા બેબી માસી થોડું વધારે પડતું બોલ્યા. પછી શું? બાને અમે ઉપાય બતાવ્યો. બીજા કોઈને તમારો ઉપાય યોગ્ય લાગે કે ના લાગે, અમને તમારો ઉપાય એકદમ યોગ્ય લાગે છે. અને જો કોઈ આનો વિરોધ કર્યો છે, તમારે શક્તિનો ઉપયોગ કરવો પડશે.
મોટી બેન, વેદિકાએ જે ઉપાય કહ્યો એ તમને યોગ્ય લાગે છે? ના, એટલે ઘણી બધી વાર તમે આપણા પરિવારની પ્રતિષ્ઠા માટે, ઘરના ભલા માટે ઘણું બધું કર્યું છે. કેટલી વાર કઠિન નિર્ણય લીધા છે, ચાલાકી વાપરીને કામ કરાવ્યું છે, તો ક્યારેક લાગણીશીલ થઈને આપણા ઘરની આબરૂ બચાવી છે. તમારા ઘણા બધા નિર્ણયો, ઘણી બધી વાતો મને યોગ્ય નહોતી લાગતી, તો પણ હું કાંઈ ના બોલી. તમારા ઘણા કઠિન નિર્ણયોના કારણે મને હખાત પણ પહોંચતો, તો પણ હું કાંઈ ના બોલી. પણ તમારો આ નિર્ણય કઠોર નહીં, નિર્દયી છે. મોટી બેન, મને તમારા પર પૂરેપૂરો વિશ્વાસ હતો કે તમે વેદિકા વહુની આ વાત નહીં માનો, એનો વિરોધ કરશો. પણ ના, તમે એવું ના કર્યું. તમે એની હામાં હા મિલાવી. આ મને ના ગમે, આ મને ના ગમે. પત્યું તમારું? એ હજી પણ કંઈક કહેવું છે તમારે અમને? તમને શું લાગે છે બેબી કે અમે આટલા બધા નિર્દયી છીએ? કે અમે આ જે કંઈ કરી રહ્યા છે એનાથી અમને ખુશી થઈ રહી છે? હા બેબી, તમારા સ્વભાવમાં અને અમારા સ્વભાવમાં બહુ મોટો ફરક છે. તમે લાગણીશીલ છો એટલે અમુક વાતોને તમે ભૂલી જાઓ છો અને અમુક વાતોને તમે યાદ રાખો છો. જ્યારે અમારું એવું નથી. તમે તો જાણો છો કે છેલ્લા કેટલાય વર્ષોથી આ ઘરમાં એક નાનકડા ફૂલની પધરામણી થાય એના માટે અમે તરસી રહ્યા છીએ. અને આજે જ્યારે ફૂલ ખીલવાનું છે ત્યારે બેબી અમે એક સ્ત્રી છીએ, એક માં છીએ. આ બધું કરતા અમારા મન ઉપર શું વીતતી હશે તો અમે જ જાણીએ છીએ. એક માનો ખોળો ખાલી કરવો એની અમને પણ બેબી ક્યારેક કેટલાક નિર્ણયો લાગણીઓની ઉપર જઈને લેવા પડતા હોય છે બેબી. આમ અમે અપરાધી હોય એ રીતે અમારી સામે ના જુઓ બેબી. બેબી, તમને પણ થોડી ઘણી કાયદાની જાણ તો છે જ, એટલે આ વાત જો બહાર આવશે ને તો આપણે આપણા હર્ષવર્ધનને આજીવન ખોઈ બેસીશું. હર્ષવર્ધન જેટલો અમને વાલો છે ને એટલો તમને પણ વાલો છે. અમારા હર્ષવર્ધનને નથી ખોવો બેબી. અમારે અમારી મમતા માટે કોઈની મમતાને અગ્નિદાહ આપવો પડશે. અગ્નિદાહ આપવો પડશે બેબી. તમે લાગણીશીલ છો ને બેબી, એટલે તમને આ બધું નહીં દેખાતું હોય, પણ અમને બધું જ દેખાઈ રહ્યું છે. આ નિર્ણય લેવો જરૂરી છે. મોટી બેન, માન્યું કે તમે પ્રેક્ટિકલ છો અને હું ઇમોશનલ ફૂલ. પણ જો પ્રેક્ટિકલ થઈને આવા નિર્ણય લેવા પડતા હોય ને, હું ઇમોશનલ ફૂલ જ સારી છું. કેસર બિચારી ભોળી છે, સાવ ભોળી છે, જે હવે બધા જ એને છેતરે છે. પહેલા ડેડી એને છેતરી અને હવે આપણે છેતરીશું. એને તો બિચારીને એ પણ નથી ખબર કે એની સાથે શું થઈ રહ્યું છે. અરે એ તો છોડો, ભવિષ્યમાં પણ એની સાથે શું થવાનું છે અને એની પણ ખબર નથી. મોટી બેન, તમે લીધેલો નિર્ણય અફરજ હોય અને તમે એને અમલમાં મૂકવાના હોય ને, તો તમને મારી એક વિનંતી છે. આ જ્યારે તમે એને આપો ને ત્યારે એની આંખોમાં આંખો નાખીને એને બધું સત્ય સાચું કહી દેજો. જે એની સાથે થયું છે એ પણ
અને જે થવાનું છે એ પણ. ના બીબી, એનાથી વાત વધારે જટિલ થઈ જશે. મોટી બેન, આજ તો સાચી પરીક્ષા છે. હું તમને વિનંતી કરું છું, બીબી, એ છોકરીને બધું સાચે સાચું કહી દેજો, એને છેતરતા નહીં. જો તમે એને સાચું નહીં કહો ને તો તમે તમારી બેબીનું મરેલું મોઢું જોશો. બીબી, અને જો અમે શક્તિનો ઉપયોગ કરીશું ને તો બધા હેરાન થશે, અમે પણ. તમે જરા ટેન્શન ના કરો. અમે બાને બરાબર સમજાવી દીધું છે અને બાની વાત કોઈ પણ ના માને એ પોસિબલ જ નથી. સો યુ ડોન્ટ વેરી. પણ તમે આમ ગુસ્સે થાવ છો તો અમને તમારાથી બહુ બીક લાગે છે. કોઈને કાંઈ પણ થાય પણ તમને કાંઈ ના થવું જોઈએ. તમે બહુ બદલાઈ ગયા છો વેદિકા. સાચે કર્મો, દરેક કર્મોના ફળ કડવા જ હોય એવું જરૂરી નથી. અમુક કર્મોના ફળ ધીમે ધીમે મીઠા થાય છે. આપણા સંબંધોની જેમ. સમય બદલાઈ રહ્યો છે. તમે બદલાઈ ગયા છો. અમે બદલાઈ ગયા છે. અને આપણી વચ્ચેના સંબંધ પણ ધીમે ધીમે બદલાઈ રહ્યા છે. આપણા સંબંધ સાકરની જેમ મીઠા થઈ રહ્યા છે. હે સોમનાથ દાદા, આજે એમની કમિટીની સુનાવણી છે. મારી ભૂલ અને મારા પાપની સજા એમને ના આપતા. એમણે તો હંમેશા સત્યનો સાથ આપ્યો છે. મારે કારણે એમના ઉપર અસત્યનો ડાઘ લાગ્યો છે. એમને કાંઈ જ ના થવું જોઈએ. પ્લીઝ એમને સુખરૂપ ઘરે પાછા મોકલી દો. તમારો ખૂબ ખૂબ આભાર. આ સંકટમાંથી બહાર આવવા માટે અમે અમારા ફેમિલી ડૉક્ટર સાથે ડિટેલમાં બધી જ વાત કરી. હા, તો શું કહ્યું ડૉક્ટરે? એનો ઉપાય બતાવ્યો છે. એ છોકરીને બધું સાચે સાચું કહી દેજો, એને છેતરતા નહીં. જો તમે એને સાચું નહીં કહો ને તો તમે તમારી બેબીનું મરેલું મોઢું જોશો. અર્જુનભાઈ, તમે ક્યારે આવ્યા? બસ આવીને બેઠો, બુક હાથમાં લીધી અને તું આવી. સર, પહેલા જ્યારે હું ઘરે આવતો હતો ને ત્યારે તું મારું આટલું સૂકું સૂકું સ્વાગત નહોતી કરતી. તારા અવાજમાંથી અર્જુનભાઈ નામની મીઠાશ સંભળાતી જ નથી. કોઈ ઉત્સાહ દેખાતો જ નથી. મારું ઉતરી ગયેલું મોઢું જોઈને તું કેમ છે એવું પૂછવાનું પણ મને બિલકુલ મન નથી થતું. હું શું કહું છું, એક કામ કર, તું થોડા દિવસ ઘરે રહેવા જતી રહે. હર્ષભાઈ આવે ત્યારે પાછી આવી જજે. ના, પહેલા એમને આવી જવા દો, પછી હું મારા ઘરે જઈશ. સર, હર્ષભાઈ ક્યારે આવશે
એમને ક્યારે જામીન મળશે આપણને કોઈને નથી ખબર. અને મને ખબર છે કે તું અહીંયા એકલી પડી ગઈ હોઈશ અને તારી સાથે કોઈ વાત પણ નહીં કરતું હોય. હા તો ના જ કરે ને. મેં કર્યું પણ તો એવું છે. આ બધું જવા દો. તમે મને કહો કે તમે તમારા ભાઈને ક્યારે મળવા જવાના છો? બસ હું હમણાં પોલીસ સ્ટેશને જ જઈ રહ્યો છું. હા તો આ ફૂલ એમને આપી દેજો. આપણા મંદિરનું જ ફૂલ છે. આજે એમની કમિટીની સુનાવણી છે તો મેં પ્રાર્થના કરી છે અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આજે એમને જામીન મળી જશે. મને ખબર છે કે તમે આ બધી વાતોમાં વિશ્વાસ નથી કરતા, પણ પ્લીઝ મારા માટે લઈ જાઓ. તમે એમને મળો ને તો આ ફૂલ એમના હાથમાં આપજો. ઉપરવાળા પર તો મને શ્રદ્ધા નથી, પણ તારા પર છે. તારી શ્રદ્ધા પર મને વિશ્વાસ છે. તું જરાય ટેન્શન ના કરીશ. હર્ષભાઈ જલ્દી ઘરે આવી જશે. સર, તમે જાણો છો કે આજે ડિસિપ્લિનરી કમિટીની સુનાવણી છે, એટલે આગળના દરવાજે મીડિયાવાળા ઊભા છે. આપણે પાછળના દરવાજેથી અંદર જઈએ. આવો. હલો ઇન્સ્પેક્ટર, હું હર્ષભાઈ સાથે જરા વાત કરી શકું? ઠીક છે. હવલદાર, તમે મારી સાથે આવો. ભાઈ, મારી હમણાં આપણા વકીલ ઉમેશભાઈ સાથે વાત થઈ. એમણે મને ખાતરી આપી છે કે એ જેમ બને તેમ જલ્દી તારા જામીન માટે પ્રયત્ન કરશે. સો ડોન્ટ વરી, હું જરાય આશા ના છોડતો, કારણ કે હું માનું છું સારા લોકો સાથે હંમેશા સારું જ થાય છે. હું પણ એવું જ માનતો હતો અર્જુન, કે સારા લોકો સાથે હંમેશા સારું જ થાય. મને એ ખબર નહોતી કે સારા લોકો દ્વારા પણ ખરાબ થાય. એનીવેઝ, બા, બીબી માસી બધાનું ધ્યાન રાખે છે, જાણીને સારું લાગ્યું. કેમ છે બધા? ઓકે છે. બેબી માસીનું બીપી ઉપર નીચે થયા કરે છે અને સુગર કંટ્રોલમાં છે. બા દવા લેવામાં આનાકાની કરે છે, પણ અંતે લઈ તો લે જ છે. અને લિટલ ભાભી, ચાલ હું નીકળું, મારે જવું પડશે. ભલે તારે ના સાંભળવું હોય તો પણ હું કહીશ. ભાભી તારા વગર એકદમ તૂટી ગયા છે. સાસુમાં, તમે? કેવી છે તમારી તબિયત? સારી છે. સમયસર દવા લો છો ને? હા. કેસર વહુ, તમને એક સમાચાર આપવાના હતા. અને એક નિર્ણય લેવાનો છે. આ નિર્ણય આપણા પરિવારની આબરૂ અને ભવિષ્ય ઉપર જોડાયેલો છે. બાએ આપ્યું છે ને? તારા મનમાં એ નામ છે, પણ તું મોઢેથી નહીં બોલે હું જાણું છું. ભાઈ, તને ખબર છે કે આપણા ઘરના બગીચામાંથી ફક્ત લિટલ ભાભી જ ફૂલો વીણીને લાવે છે, અને આ ફૂલ એમણે મંદિરમાંથી લઈને આપ્યું છે, ખાસ તારા માટે. આજે તારી ડિસિપ્લિનરી કમિટીની સુનાવણી છે ને, એટલા માટે. ભાઈ, ભાભી તારા વગર એકદમ એકલા પડી ગયા છે. એમના ઘરેથી કોળિયો નથી ઉતરતો. રડી રડીને એમની આંખો સૂજી ગઈ છે અને તારા માટે પ્રાર્થના કરે છે. અર્જુન પ્લીઝ, જે વ્યક્તિ પોતાનું કર્તવ્ય ચૂકી જાય ને, એની પ્રાર્થનાની પણ કોઈ અસર નથી થતી.
ખોટા લોકોની પ્રાર્થના છે ને ખોટા લોકોને જ ફળે છે. તમારા પેટમાં હર્ષવર્ધનનું બાળક છે. અમારું બાળક? મારા ફોજદારનું બાળક? તમે આ બાળકને જન્મ નહીં આપી શકો. આકરો નિર્ણય લેવા સિવાય આપણી પાસે બીજો કોઈ ઉપાય નથી. આ બાળકનો જન્મ આપણા પરિવારની આબરૂને મૃત્યુ તરફ ધકેલી જશે. એના કરતા તો એના જન્મ પહેલા જ. ના સાસુમાં, હું તમારા પગે પડું છું. મારી પાસે આવું પાપ ના કરાવશો. ઈશ્વર બહુ, અમારા માટે તમે કલ્પના ના કરી શકો ને. એટલી મોટી સજા છે અમને, પણ આ નિર્ણય લેવો જરૂરી છે. અમારી પાસે બીજો કોઈ જ ઉપાય નથી. તો આ બધું એમને ખબર છે? ના. તો પછી મારે એમની સાથે એક વખત વાત કરવી પડશે. એની કોઈ જરૂર નથી. અમે જે કહીએ છીએ એ તમારે કરવું પડશે. ના સાસુમાં, હું એમને પૂછ્યા વગર કોઈ નિર્ણય નહીં લઈ શકું. મારે એમની સાથે એકવાર વાત. એ શક્ય નથી. સોરી સાસુ. કેસર વહુ, કેસર વહુ, અમારી પરીક્ષા ના લો તમે. હર્ષવર્ધનને કહેવું જરૂરી નથી. અમે જે કહીએ એ તમારે કરવું જ પડશે, અને એ કરવું જ જરૂરી છે. સાસુમાં, હું આ ઘરમાં આવી ત્યારથી લઈને અત્યાર સુધી મેં તમારી દરેક વાત માની છે. મારી મમ્મી કરતા તમને વધારે માન આપ્યું છે. તમારા દરેક પડ્યા બોલ ઝીલ્યા છે. પણ હું તમારી આ વાત નહીં માની શકું. આ બાળક મારી એકલીનું નથી, એમનું પણ છે. હું એકલી કોઈ નિર્ણય નહીં લઈ શકું. એમને પૂછ્યા વગર હું કાંઈ જ નહીં કરું. કેસર વહુ, આ વાત માટે મને માફ કરી દેજો. કેસર વહુ, કેસર વહુ. ઓ હેલો, ક્યાં જાય છે? વેદિકાઓ રોકો એમને. એ હર્ષવર્ધનને મળવા જઈ રહ્યા છે. અચ્છા, તારે હર્ષવર્ધન ભાઈને મળવા નથી જવાનું. એક વાર કયું સંભળાતું નથી? નથી જવાનું તારે ક્યાંય. ભાભી, આજે નહીં. આજે મને ના રોકતા. એ યાદ નથી? પહેલી વાર જ્યારે મેં તમારો હાથ પકડ્યો હતો તો તમારા હાથમાંથી લોહી નીકળ્યું હતું. એ દિવસે તો મારી ફ્રેન્ડનો સવાલ હતો, જ્યારે આજે તો મારા હસબન્ડનો સવાલ છે. તમે વિચારી શકો છો, જો મારી ફ્રેન્ડ માટે લોહી કાઢી શકું છું તો મારા ફોજદાર માટે તો હું શું કરી શકીશ? કેસર વહુ, કેસર વહુ. ડિસિપ્લિનરી કમિટીનું રિઝલ્ટ આવ્યું? હા સર, જસ્ટ. શું? સર, તમારા માટે બેડ ન્યૂઝ. સર, તમને સર્વિસમાંથી ડિસમિસ કરવામાં આવ્યા છે. સર, તમારા જેવા પ્રામાણિક ઓફિસર સાથે આવું નહોતું થવું જોઈએ. આ બહુ જ ખોટું થયું. આઈ એક્સ્ટ્રીમલી સોરી સર.
ઓ બેન, ક્યાં જાઓ છો તમે? મારે હર્ષવર્ધનસિંહને મળવું છે. બહુ જ અર્જન્ટ કામ છે. જીવન મરણનો પ્રશ્ન છે. જોશીભાઈ તો મને બહુ જ સારી રીતે ઓળખે છે. જે હોય તે, તમારી પાસે પરમિશન છે? પરમિશન? એક પત્નીને પતિને મળવા માટે શાની પરમિશન? હું નથી માનતી કોઈ પરમિશનમાં. સર તમે મને ઓળખીને મારે એમને એકવાર મળવું છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ કામ છે. પ્લીઝ સર, પ્લીઝ. ઠીક છે, જાઓ. થેન્ક યુ. મને ખબર છે કે તમારે મારી સાથે કોઈ વાત નથી કરવી, મારું મોઢું પણ નથી જોવું, અને હું અહીંયા મારું મોઢું બતાવીને તમને ત્રાસ આપવા નથી આવી, પણ મારે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ આપવા છે, એટલે આવી છું. ફોજદાર, મજાક ઉડાવે છે મારી? હા, શું ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ આપવા છે તારે? કે મારી નોકરી ગઈ? હા, એ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ આપવા આવી છે ને તું અહીંયા? જે વર્દીની હું મારા શરીર કરતા પણ વધારે કેર કરતો હતો, એ વર્દી મારા શરીર પરથી ઉતરી ગઈ અને તું મને ફોજદાર કહે છે? એ અંદર કે શરમ જેવું છે કે નહીં? જે વર્દી માટે મને મારી પર ગર્વ હતો, એ વર્દી આજે મારા શરીર પરથી ઉતરી ગઈ તારા લીધે. જે વર્દી માટે હું મારા ઘરવાળા સાથે લડ્યો, લોહીનું પાણી કરી નાખ્યું, દિવસ રાત એક કરી નાખ્યા, અને એ વર્દી આજે મારી પાસેથી છીનવી લેવામાં આવી કારણ કે તે મારી સાથે છેતરપિંડી કરી. હું જીવતો હતો પણ મારો શ્વાસ છે ને મારી વર્દીમાં હતો. આજે મારો શ્વાસ મારી પાસેથી છીનવી લેવામાં આવે તારા લીધે. કેમ આવી છે તું અહીંયા? હા, કેમ આવી છે અહીંયા? એ જ કહેવા ને કે ફોજદાર તમારી ફોજદારી કાયમ માટે ગઈ તો કર સેલિબ્રેટ, કર સેલિબ્રેટ કર. પોતાની જાતને બહુ હોશિયાર સમજે છે ને તું? આમ ચપટી વગાડીને બધા જ પ્રોબ્લેમ સોલ્વ કરી નાખે છે ને? તો મારો પ્રોબ્લેમ સોલ્વ કર ને કેસર. અપાવને મારી વર્દી, મારું પદ, માન, સન્માન અપાવને પાછું, અપાવને. અપાવી શકીશ? હા, ક્યાંથી અપાવીશ? હા, મારી વર્દી, માન, સન્માન, પદ બધું છે ને મેં સત્યના રસ્તે ચાલીને મેળવ્યું, અને તારે અને સત્યને તો દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી. આજ પછી જો મને ફોજદાર કહ્યો છે ને તો યાદ રાખજે.